હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે છાશમાં લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાના છીએ। એકદમ સિમ્પલ રીતે બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। લાઈવ ગાંઠિયાનું શાક બનાવવા માટે પહેલાં તો ચણાનો લોટ લઈ લીધો છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવું અને પાણી નાખીને બેટર બનાવી લેવું। આ રીતે થોડું થીક રાખવું જેથી ગાંઠિયા પડે। પછી કઢાઈમાં 1 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, કડી પત્તા નાખીને છાશ એડ કરી લેવી। પછી તેમાં હળદર, મીઠું, લાલ મરચું નાખીને હલાવી લેવું। છાશ નાખ્યા પછી ઉકાળો આવે ત્યાં સુધી હલાવ્યા કરવું જેથી છાશ ફાટી ન જાય। છાશમાં ઉકાળો આવી ગયો છે। હવે તેમાં ગાંઠિયા પાડી લઈએ। મેં અહીંયા જારાની મદદથી ગાંઠિયા પાડવાના છે। જારામાં આ રીતે બેટર લઈને હાથની મદદથી આ રીતે ગાંઠિયા પાડી લેવા। ગાંઠિયા પડી ગયા છે। પછી તેને 5-10 મિનિટ સુધી થવા દેવું જેથી ગાંઠિયા સરસ ચડી જશે। લાઈવ ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે। પછી તેની ઉપર લીલા ધાણા એડ કરવા। આ શાકને બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।